હવે આપણે ગણિત ચાલુ કરવું છે અને 10માં 5 મિનિટની વાર છે તો વળી ફ્રેશ થઈ જાય થોડાક અને પછી પાછું ગણિત લઈ લેવી આપણે. બહુ જ વીક છે ને યાર. હું ઉઠું ને શું કહેવાય ઉઠું અને શું ત્યારે નકરું ગણિત જ થાય છે. મને એવું લાગે છે કે ગણિત રહ્યું ને ગણિત મને કાંઈક કરાવડાવશે ખરેખર. બહુ જ વહમું છે યાર. આપણે ગણિતના લગભગ સમથિંગ કેટલા ખબર 45 દાખલા સોલ્વ કર્યા છે. તો કેમ છો મિત્રો? મજામાં બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. આજે સમથિંગ 11 વાગી ગયા, 10 વાગે જાગી ગયો હતો અને રાતે સમથિંગ હું 5 વાગે સૂતો હતો અને 11 વાગે જાગી ગયો, એટલે 10 વાગે જાગી ગયો છું. ફ્રેશ થયો અને ચા પીવાની જ બાકી છે. ઘરે કોઈ છે ને જો, અને ચા પણ આપણે હાથે બનાવવાનું થશે કેમ કે ઘરે કોઈ છે નહીં એના હિસાબે આપણે અહીં સૂતા હતા. આપણે હોવાનું તમે જુઓ બધું નીચે પડી ગયું છે, બધું ચારે બાજુ નીચે પડી ગયું છે અને મસ્ત એકદમ જમી લેવી. જમી હું લો ચા પી લેવી, તો નાસ્તો કરી લેવી અને પછી ગણિત લઈ લેવી કેમ કે ગણિત આપણું બહુ જ વીક છે ને યાર. હું ઉઠું ને શું કહેવાય ઉઠું અને શું ત્યારે નકરું ગણિત જ થાય છે. મને એવું લાગે છે કે ગણિત રહ્યું ને ગણિત મને કાંઈક કરાવડાવશે ખરેખર. બહુ જ વહમું છે યાર કેમ કે હવે ગણિત ન આવડે ને એટલે તૈયારી મૂકી દેવી, સમજો. આ છેલ્લી ટ્રાય છે ગણિત શીખવા માટે ને કાં તૈયારી મૂકી દેવી છે, કાં ગણિત સબ્જેક્ટ ને એક બસડાવી દેવો છે, સમજ્યા. રાતનું એમ નામ બધું પડ્યું છે આમાં. તો પહેલાં ગણિતનો પ્રેટ શું છે, ગણતરી કરવાની છે આમાં જ તે આવડી આ પીડીએફમાં. એમાં ગણિતદારી ચાલુ કરવી છે. હવે પહેલાં હું ચા બનાવી નાખું. ચા પી લઈ મસ્ત. ચા પીને પછી આપણે બપોર સુધી, બપોર બાદ સૂઈ જવું પડશે કેમ કે નિંદર પૂરી નથી થઈ આપણી. મગજનું ભારે લાગે છે. ઘણા એમ કહે છે ઘરનું ભાઈ અમારે રાતે સ્ટડી કરી છે, તમારી કોણ આ મગજનું ભારે હાડું ભાઈ શું કહેવાય જમવાનું ભાવે નહીં, નિંદર દિવસની ન પૂરી થાય. જો 10 વાગે તો ઉઠી ગયો, કોઈ દિવસ પૂરી ન થાય, પછી નિંદર ન આવે. સારું હાલો મસ્ત ચા બનાવી પી લઈને બધું કામકાજ પતાવી આવે. તો ચાલો ચા જો મસ્ત એકદમ બની રહી છે અને રોટલી એકલી છે. એક રોટલી તો આપણાથી ખૂટશે નહીં, એક રોટલી રૂમમાંથી આવ્યો અને હવે ચા પી લઈ કેમ કે આપણી મજબૂરી એવી છે, બધું હાથે કરવું પડે એવું છે. હવે લાગે છે એવું થોડુંક હેલ્પ કરે એવું માણસ લાવવું પડશે અને થોડી વાર ચા રહેવા દો, તો ચાલો 2:30 વાગી ગયા છે અને જમી પણ લીધું હતું આપણે. 2:30નો ટાઈમ થઈ ગયો છે કમ્પ્લીટ અને હું તમને બતાવું કેટલી વસ્તુ કરી કમ્પ્લીટ. જો રિઝનિંગ થોડાક આપણે દાખલા ચેપ્ટર થોડાક કર્યા, ચેપ્ટર નહીં દાખલા કર્યા લગભગ સમથિંગ 15 જેવા કર્યા આપણે દિશાંતરવાળા તે કેમ કે એ ચેપ્ટર ચાલુ હતું, રિવિઝન ટાઈપમાં ચાલુ હોય ને આપણે. અને બીજું શું કર્યું ખબર છે, આપણે ગણિતના લગભગ સમથિંગ કેટલા ખબર 45 દાખલા સોલ્વ કર્યા છે અને એમાં કોઈક દાખલા આપણને આવડ્યા નથી. એનો લેક્ચર આપણે ફરીવાર જોવો પડશે, તો એ ફરીવાર જોવો પડશે લેક્ચર આપણે. પણ થોડાક આવડ્યા છે, થોડાક નથી આવડ્યા. એ ટાઈમ વધારે બગડ્યો કેમ કે આન્સર ન આવે ત્યાં સુધી આપણે મથવું તો પડે. અને થોડીક આ બુકમાં થોડાક એમાં ટોપિકને વાંચ્યા હતા કેમ કે PDF વાળી બુક છે, થોડાક પેજ બાકી રહી ગયા છે. રાત્રે ગઈ નાઇટમાં મેં રીડિંગ કર્યું હતું આ બુક ભારતનો ઇતિહાસ, જે તમને બધાને મેં PDF ઓલી મોકલી નીવડી છે. કોઈ બાકી રહી ગયો મેસેજ કરજો મને વોટ્સએપમાં. અને આ PDF આપણે રિવિઝન ટાઈપમાં ચાલુ છે. તો ચાલો હવે આપણે રહ્યું ને આ બધું હમણાં મૂકી દઈશું. આમ જો આમ બધું અને ઘડીક સૂઈ જાય. 2:30 વાગી ગયા છે, લાઇટ વાગી ગઈ, લાઇટ પાછી આવી છે તો સૂઈ જાય. પછી આપણે મળ્યું સીધું મેથ્સનું લેક્ચર ચાલુ કરવો જ કહ્યું કે જે આપણા મેથ્સ જે દાખલા આપણે સોલ્વ આપણે નથી થયા એનો પાછો લેક્ચરમાં દેખવો પડશે અને થોડુંક સોલ્યુશન કરશું. તો ચાલો પછી આપણે મળ્યું. તો ચાલો 7 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે અને આજે આપણે રનિંગમાં ગયા નથી. રનિંગમાં એમાં એવું નથી એટલે નથી ગયા કે આજે થોડોક મને શરીરમાં રાગી નહોતું એટલે આજે ન ગયા. તો ચાલો અત્યારે મેં એક લેક્ચર પહેલાં તમને એ કહી દઉં કે હું 2:30 વાગ્યા પછી સૂઈ ગયો તો 3 વાગ્યા સમથિંગ અને 4:30 હું જાગ્યો તો 4:30 જાગીને ચા પી અને લેક્ચર દેખ્યો કયો 1-2 કલાકનો લેક્ચર ગણિતનો પૂરો કર્યો. અને મેં તમને વાત કરી હતી ને, તમને વાત એ કરી હતી કે ઓલી આપણે PDF હતી ને એ મેં પૂરી કરી. આવડી અરે ને PDF કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે આપણે રહ્યું ને અત્યારે 7 વાગ્યા છે
તો 8:30 વાગ્યા સુધી એમ કંઈક કન્ટિન્યુ આપણે આરામ કરશું અને ઘડીક મોજ મસ્તી કરશું અને પછી આપણે પાછા લેક્ચરથી શરૂઆત કરશું. લેક્ચર દેખશું હિસ્ટ્રીનું પછી પાછું એકાદ તો ગણિતનો લેક્ચર દેખશું. ગણિતમાં વધારે ફોકસ એટલા માટે છે, ગણિત આપણને ઓછું ફાવશે, તમને ખબર જ છે. અને થોડીક ગણતરી એવું કરશું, એવું બધું કરશું. ગણિતને વધારે થોડાક દિવસ કરશું ને તો વાંધો ન. અને પછી મારે બંધારણ ચાલુ કરવાનું છે 1 તારીખથી. કાલથી બંધારણ ચાલુ કરું છું, આજ નથી કરું. આ બુક ચાલુ કરવી છે બંધારણની. અને આજે રાતે આપણે રહીને સાંસ્કૃતિક વારસો લઈશું, સમજણું? સાંસ્કૃતિક વારસો નહીં, જીઓગ્રાફી ચાલુ કરવી, સમજણ? જીઓગ્રાફી કરવી તો બહુ ઠીક રહેશે. આ જીઓગ્રાફી આજ રાતે કરશું આપણે, જેટલું થાય એટલું હળવું થોડુંક. ચાલો હવે આપણે છે ને પછી આપણે મળીએ વ્લોગમાં. તો જોડા લેજો, બહુ મજા આવશે. આજે થોડુંક દુઃખ રહેશે, દુઃખ એવું રહેશે આજે હું રનિંગમાં નથી જતો એટલા માટે. પણ કાંઈ વાંધો, એમાં એવું છે કે રાત્રે સુવાઈ ગયું છે થોડુંક ઓલું, આમ શું કહેવાય, એક બાજુ આખું બાજુનું શું કહેવાય, પાછળનો ભાગ બહુ દુખે છે એટલે. તો ચાલો પછી આપણે મળ્યું, વ્યવસ્થિત આ બધું કમ્પ્લીટ કરી નાખવું, આમ વ્યવસ્થિત માણસના રીતનું કરી નાખવું થોડું. તો ચાલો 10 વાગી ગયા છે અને આપણે લેક્ચર પૂરો કર્યો. લેક્ચર સમથિંગ 1.5 કલાકનો હતો અને પૂરો કર્યો. બહાર બેઠા હતા અને હવે આપણે ગણિત ચાલુ કરવું છે અને 10માં 5 મિનિટની વાર છે. તો વળી ફ્રેશ થઈ જાય થોડાક અને પછી પાછું ગણિત લઈ લેવી આપણે, એક લેક્ચર જોઈ નાખવી અને પછી આપણે રીડિંગ કરશું. ઓલી તમને PDF મેં કીધી ને ભારતની ભૂગોળની, એ રિવિઝન થોડીક કરવી આપણે. તો ચાલો લેક્ચર જોઈ નાખ્યો. 1.5 કલાકનો હતો ગણિતનો અને 1.5 કલાક મેથ્સ પણ થોડી ગણતરી જોડે કરી મેં અને ચા પણ પીધી હમણાં. એવું બધું કામકાજ પતી ગયું છે અને હવે રીડિંગ ચાલુ કરવું છે. રીડિંગ ચાલુ કરવા માટે મેં રીડિંગ ઓકે કરી નાખ્યું છે કે આ બુક જ ચાલુ કર્યું છે આપણે. શું કહેવાય, જીઓગ્રાફી છે ભારત અને વિશ્વની, PSI અને કોન્સ્ટેબલ નવા સિલેબસ પ્રમાણે. બહુ શોર્ટકટમાં સારી છે. કોઈને જોતી હોય તો PDFમાં મેસેજ કરજો, આગળ નંબર આપ્યો ને એમાં તમને મોકલી દઈશ. અને યાર ગણિત રહ્યું ને એટલું કેવડાવે છે ને એની વાત ના પૂછો. સમજો આ થોથા મેં વાંચી નાખ્યા. સમજો આ થોથા બધાય કરવાને એમ કહું, એ બધા જ ને તો હજી કરી નાખું થોથા, એ કરવા તૈયાર છું. પણ ગણિત રહ્યું મગજમાં બેવતું નથી સારું. આમ જ્યારે આપણે કરતા હોય ને ગણતરી, એમ એવું નથી કે નથી આવડતું. જ્યાં લેક્ચર દોખી ત્યાં બધું આવડે. લેક્ચર તો આપણને એવું થાય પૂરું ન થયું ને લેક્ચર, એટલે આપણે તો આનો માસ્ટર બની ગયા. પણ જ્યારે લેક્ચર મૂકવી અને પછી એના સોલ્વ કરવી ક્વેશ્ચન, જે આપણે PDFમાં બધા ક્વેશ્ચન આવ્યા, પછી કાંઈ ખુશ જ ના પડે કે આનું સારું સ્ટાર્ટ ક્યાંથી કરવું એમ. એટલે બહુ કેવરાવે છે પણ હવે જોવી હવે શું થાય હવે. તો ચાલો હારે તો તેમ ને એક બસ સાઈડમાં મૂકવું પડશે. પછી ઓલી કહેવત છે ને આપણે ગઢિયાની કે એકવાર 100% સાહસ કરી લેવાય, જો રિઝલ્ટ ના મળે તો પછી છોડી દેવાય. સમજો, છોડી દેવાય. પણ આપણે અત્યારે એવું છે કે છોડાય જેવું નથી. પછી શું કરવાનું ખબર છે? ખોબા ઉપાડવાનું ચાલુ કરવાનું. કેવા ખોબા ઉપાડવાના? કેવા ખોબા ઉપાડવાનું? અઠિયો, અમારે અઠિયો મારવાનો. સમજાવ, પેપરમાં અઠિયો મારવાનો. અહીંની વાત નહીં કરતો, પેપરમાં અઠિયો મારવાનો. તો ચાલો પછી આપણે મળીએ. તો ચાલો 3 વાગવા આવી ગયા છે અને આપણે રહ્યું ને ભારતના સરોવરોને અટકાયું છે અને ટાઈમ તમને બતાવું 2:39 થઈ ગઈ. અને આમાં થોડું નોટ કરતા આવીએ આપણી પર્સનલ બુકમાં. તો ચાલો હવે બીજા વ્લોગમાં મળીએ આપણે. હવે સુઈ જઈએ અને ભગવાન તમારું ભલું કરે. અને નવા કોઈ આવે તો સબસ્ક્રાઈબ કરી વાળજો અને આની PDF તમારે જોતી હોય તો મને WhatsAppમાં મેસેજ કરજો.